આજે અમારી સાથે રાધનપુર નગરપાલિકાના જે કોર્પોરેટર હતા અને વિરોધ પક્ષના નેતા છે તેમને આપણે રાધનપુર શહેરની વિકાસની વાત કરીશું કે કેવો રાધનપુરમાં વિકાસ છે। છેલ્લા નગરપાલિકાની ચૂંટણીઓ ગઈ ત્યારથી માંડી રાધનપુર નગરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને 25 સીટો આપી છે। અત્યારે તમે રાધનપુર શહેરમાં તમે પરિસ્થિતિ જુઓ, સફાઈના પ્રશ્નો હોય, ગટર ઉભરાવાના પ્રશ્નો હોય, પીવાના પાણીના પ્રશ્નો હોય અને સમગ્ર શહેરની અંદર અત્યારે છેક પરા વિસ્તારથી માંડી છેક મસાલી રોડ સોસાયટી સુધીના જ્યાં રહેણાંક વિસ્તાર છે, ધારાસભ્ય શ્રી હતા લવિંગજી ઠાકોર સાહેબ ચાલુ છે, એમના વિસ્તારની પરિસ્થિતિ જ્યાં જુઓ ત્યાં ખાડા, જ્યાં જુઓ ત્યાં પાણી ઉભરાવાના પ્રશ્નો, જ્યાં જુઓ ત્યાં સફાઈના પ્રશ્નો। અને ખરેખર રાજ્ય સરકાર ભારતીય જનતા પાર્ટીની હોય, કેન્દ્ર સરકાર હોય, નગરપાલિકામાં શહેરીજોને 25 સીટો ભારતીય જનતા પાર્ટીને આપી, છતાં પણ અત્યારે શહેરની પરિસ્થિતિ ખૂબ જ અત્યંત કહેવાય તો ગંભીર છે। અને દરેક બાબતમાં આ નગરપાલિકાના સત્તાધીશો જે બેઠા છે એ સમગ્ર રીતે ફેલ રહ્યા છે એવું મારું માનવું છે। હાલ ભાજપના જે કોર્પોરેટરો છે તે પણ એવું કહે છે કે અમે વિકાસ કરીએ છીએ, તો શું ખરેખર સાચી વાત છે? આપના મીડિયા માધ્યમથી જણાવવા માંગુ છું, તમે પણ લોકો મીડિયા પ્રસારિત કરતા હશો, દરેક દિવસે રાધનપુર શહેરની અંદર નવા ને નવા પ્રશ્નો ઉદ્ભવતા હતા। ખાડાના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો હોય, પીવા પાણીના પ્રશ્નો હોય। અત્યારે લોકો નગરપાલિકામાં વારંવાર ટોળે આવે છે રજૂઆતો કરવા, તો આ જે પરિસ્થિતિ રાધનપુરની છે એ સમગ્ર શહેર આજે જાણી રહ્યું છે। રાધનપુર શહેરમાં ભાજપ સરકાર કહી રહી છે કે અમે ગટરની વ્યવસ્થા, પાણીની વ્યવસ્થા, લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ છે રોડ માટે કરી છે, તો આ ખરેખર આ ગ્રાન્ટ ગઈ ક્યાં? ગ્રાન્ટનો માત્ર ને માત્ર નગરપાલિકાના સત્તાધીશો અને નગરપાલિકાના મુખ્ય અધિકારીઓ ગ્રાન્ટનો દુરુપયોગ કરી માત્ર રિપેરિંગ ખાડા થોડા ઘણા કરાવવાને લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કરી રહ્યા છે અત્યારે હાલમાં। તો હાલ જે રાધનપુર શહેરની જે છેલ્લા 10 થી 15 20 દિવસથી હાલ ખાડાઓને લઈને લોકોમાં ચર્ચા ખૂબ જોઈ રહી છે, ત્યારે તમે વિરોધ પક્ષ દ્વારા આ વિશે કોઈ રજૂઆત કરેલી ખરી? અને આ બાબતે રાધનપુર શહેર કોંગ્રેસ પાર્ટી, અમારા જિલ્લા પ્રમુખ જયાબેન સોની હોય, એ સમગ્ર આ બાબતે અમે આવેદનપત્રો પણ આપ્યા છે, લેખિત રજૂઆતે કરી છે, પણ માત્ર ને માત્ર થોડું ઘણું રિપેરિંગ કરી અને કરોડો લાખો રૂપિયાના બિલ બનાવીને મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાનું આ નીતિ ચાલી રહી છે નગરપાલિકામાં। લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે, શું તમે કાગળ ઉપર તમે આ જોયેલું ખરું? આ તમે જોઈ શકો છો કે નગરપાલિકા હમણાં ટેન્ડરિંગ પ્રક્રિયા કરી બાયપાસ રોડ બાબતે, ખરેખર તો બાયપાસ રોડ આરએમબી કચેરીમાં હોવો પડે। નગરપાલિકાએ બાયપાસનું નામ આપી અને જ્યાં રહેણાંક વિસ્તાર નથી ત્યાં પણ આ લોકોએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર, 4.75 લાખનું કરોડનું ટેન્ડર છે।